લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો હવે અંત આવ્યો છે। પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। ત્યારે વધુ વિગતો સાથે જોઈએ આ અહેવાલ। आज 4 ऑक्टोबर शनिवार प्रदेश चूंटणी समिति द्वारा भाजपा नवा प्रदेश अध्यक्ष नामनी सत्तावार जाहेरात थई गई है। जगदीश विश्वकर्मा गुजरात भाजपा 14मा प्रदेश प्रमुख बन्या छे। जगदीश विश्वकर्मा एक रेली ने लईने कमलम पहोंच्या हता। आ दरमियान कार्यकरोए ढोल नगारा साथे तेमनुं भव्य स्वागत कर्युं हतुं। त्यारबाद कमलम खाते सत्तावार जाहेरात बाद जगदीश विश्वकर्माए गुजरात प्रदेश प्रमुखनो पदभार संभाळ्यो हतो। आजना पदग्रहण कार्यक्रममां सांसद तेमज केंद्रीय चूंटणी इंचार्ज के लक्ष्मण, गुजरात प्रदेश प्रभारी भूपेन्द्र यादव, प्रदेश अध्यक्ष CR पाटील, मुख्यमंत्री भूपेन्द्र पटेल अने संगठन महामंत्री रत्नाकर सहित मोटी संख्यामां नेताओ अने कार्यकर्ताओ उपस्थित रह्या हता। जे जवाबदारी आ पार्टी आज आपी छे, आ जवाबदारी ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા। પ્રદેશ અધ્યક્ષ સાચી ઓળખ નહીં, પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે। મિત્રો, આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જ્યારે પડેલા છે, જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડગેવારજીએ 1952માં કરેલ અને જેને 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે राष्ट्र प्रथमनी भावना साथे कार्यरत आ संगठनना लाखों कार्यकर्ता माटे मित्रों प्रेरणास्रोत छे। तमने जे जवाबदारी मळे ए निभाववा माटे सक्षम बनवानो प्रयत्न करवो जोईए अने त्यारे आप सौनो साथ अने सहकार हतो, आप सौनी हिम्मत हती, आप सौनुं पीठबळ हतुं। माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी साहेबनो अने श्री अमितभाई शाह साहेबना आशीर्वाद हता, मार्गदर्शन हतुं અને એના કારણે આ 5 વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા। એમાં તમારી મહત્વની ભૂમિકા રહી છે। અત્યારે નવનિયુક્ત જે આપણા અધ્યક્ષ થયા છે એ જગદીશભાઈ વિશ્વકર્માને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। નવનિયુક્ત અધ્યક્ષ અને અધ્યક્ષનો જોમ અને જુસ્સો એ આપણે જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જોમ અને જુસ્સો આપ સૌ કાર્યકર્તાના બળે આવો ને આવો રહે। गुजरात राज्यना प्रभारी भूपेन्द्र यादव द्वारा गुजरात भाजपा नवा प्रदेश प्रमुख तरीके सत्तावार रीते जगदीश विश्वकर्माने जाहेर कराया हता। 39 राष्ट्रीय परिषदना फॉर्म भराया हता, जे तमाम पण बिनहरीफ जाहिर थया छे। राष्ट्रीय परिषदमां पूर्व प्रदेश प्रमुख CR पाटील, मुख्यमंत्री भूपेन्द्र पटेल सहितना नेताओनो समावेश करायो छे। मुख्यमंत्रीए जगदीश विश्वकर्माने श्रीफळनो પડ્યો અને પાટીલે ભાજપનો ઝંડો આપ્યો હતો। નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી તેમનું સ્વાગત કરાયું હતું। આ વખતે પણ ભાજપ હાઈકમાન્ડે ગુજરાત ભાજપનું સુકાન ઓબીસી નેતાને સોંપ્યું છે। આ સાથે જ તેમને સંગઠનનો બહોળો અનુભવ પણ છે। અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી તેમને સુપેરે નિભાવી છે। રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે। ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હાઈકમાન્ડે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।